એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે સ્વાધ્યાય 7.1 કર્યો. હવે આપણે કરવાના છે સ્વાધ્યાય 7.2. 7.1માં આપણે અંતરનું સૂત્ર શીખ્યા. ચેપ્ટર 11 માર્ક્સનું છે, મુકાય એવું છે નહીં. સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે બે નવા સૂત્ર શીખવાના છીએ. અંતરનું સૂત્ર આવશે જ, તે બે દાખલાની અંદર અંતરનું સૂત્ર આવશે તો થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો ભાઈ અંતરનું સૂત્ર શું હતું ભાઈ? તો કે અંતરનું સૂત્ર બરાબર, હું તો ભૂલકનો માણસ, તમે ભણેલા ગણેલા માણસ છો, હું યાદ રખાયું હતું યાદ છે સાહેબ? અમને તો યાદ નથી. તો મતલબ એવો કે તમે વિડીયો જોયો નથી અથવા તો એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા નથી. તો જરાક પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે જાઓ પેઇન્ટેડ સાથીમાં. જો અહીંયા હોય ને તો હું તમને દેખાડું. અહીંયા જવાનું, આ પેઇન્ટેડ સાથીમાં જવાનું, ધોરણ 10 સિલેક્ટ કરવાનું. અહીંયા સંપૂર્ણ સ્વાધ્યાય આપ્યો છે, ત્યાં જવાનું, એડ ટુ લાઇબ્રેરી કરી નાખવાનું. એટલું કરી નાખશો એટલે તમને ત્યાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના બધા સ્વાધ્યાયના વિડીયો બિલકુલ ફ્રી મૂક્યા છે. તમે તમારી ફેસબુક કમ્પ્લીટ કરી શકશો, સ્વાધ્યાય પોતે કમ્પ્લીટ કરી શકશો અને મારા ગણિતના વિડીયો જોઈ શકશો. આ તો કહેતા કહેવાય ગયો, પછી કહેતા નહીં કે કીધું નહીં. ઓકે, તો એ તમે જોઈ લેજો એટલે અંતરનું સૂત્ર તમને યાદ આવી જશે. તો પણ થોડું રિવાઇઝ કરી લઈએ. x માઇનસ એક્સ એનો વર્ગ વત્તા વાય માઇનસ વાયનો વર્ગ. ઓકે દીકરો, હવે શું કરવાનું? તો કે ભાઈ આ સૂત્રમાં તમે x2 માઇનસ x1 મૂકો કે x1 માઇનસ x2 મૂકો, ગમે મૂકો હાલે. અને y2 માઇનસ y1 મૂકો કે y1 માઇનસ y2 મૂકો, કોઈ ફરક પડતો નથી. આમ નામ રાખો તોય વાંધો નહીં. આ આપણે 7.1માં શીખ્યા હતા. હવે 7.2માં આપણે બે સૂત્ર શીખવાના છે. પણ છે શું કોન્સેપ્ટ? કોન્સેપ્ટ એવો છે કે ભાઈ આ એક રેખાખંડ છે. અહીંયા બે બાજુ ટપકાવે ને રેખાખંડ કહેવાય. રેખાખંડ એટલે તો કે ભાઈ આનાથી લાઈન મોટી ન થાય, અહીંયા ઊભી રહી જાય. આ રેખાખંડ, આ એ અને બી. માનો કે ભાઈ આના યામ છે 2 અને 2, આના યામ છે 3 અને 5. હે ને? હવે આ બે રેખાખંડની વચ્ચે મધ્યમાં એક બિંદુ આવ્યું છે. આને આપણે કહી દઈએ મધ્ય બિંદુ પી. આના યામ ગોતવાના છે ભાઈ. હે ને? મધ્ય બિંદુ શું છે? પી. આના યામ આપણે ગોતવા છે. તો કેમ ગોતાય? તો પી એ મધ્ય બિંદુ છે. તો અહીંયા મધ્ય બિંદુ છે તો એનું સૂત્ર આવે, પણ એ પહેલાં આપણે મૂકીએ x1 y1 x2 y2. તો મધ્ય બિંદુનું સૂત્ર છે બેટા, મધ્ય બિંદુના યામ બરાબર મધ્ય બિંદુના યામ બરાબર મધ્ય બિંદુના યામ એટલે શું? તો કે આ પી મધ્ય બિંદુ છે, એના યામ કોણ છે? x અને y. એનું સૂત્ર તો કે x1 વત્તા x2 એના છેદમાં 2 કોમા y1 વત્તા y2 એના છેદમાં 2. હે ને? આ x યામનું સૂત્ર ના y યામનું સૂત્ર. x1 વત્તા x2 ના છેદમાં 2 કરો એટલે x નો જવાબ મળે. y1 વત્તા y2 એના છેદમાં 2 કરો એટલે y નો જવાબ મળે. સિમ્પલ. ક્લિયર છે? તો કે યસ ક્લિયર છે. બોલો, કોઈ કઈ વાંધો? તો કે આમાં શું વાંધો હોય? ઓકે, પણ હવે સવાલ એ થાય કે આ પી ડોહ મધ્યમાં ન હોય અને અહીંયા ક્યાંક હોય તો પી ના યામ કેમ ગોતવાના? હે ભાઈ, જો મધ્યમાં હોય તો મધ્ય બિંદુનું સૂત્ર, મધ્યમાં ન હોય તો અહીંયા વિભાજિત બિંદુના યામનું સૂત્ર, એટલે કે એક બીજું સૂત્ર આવે પી ના xy ઇઝ ઇક્વલ્સ ટુ, આનું સૂત્ર છે. તમને ઇઝીથી યાદ રહે એટલે આમ યાદ રાખો, mx વત્તા mx એના છેદમાં m1 વત્તા m2, બરાબર ને? કોમા my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2. બરાબર ને? ડન છે ને? ક્લિયર છે ને? પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે 12 21. હું યાદ રાખવાનું 12 21 12 21. હાલો ડન. તો હવે તમે એમ યાદ રાખો m1 x2 તો એક્ઝામમાં ભગા થાય, m2 x1 થઈ ગયું તો ડખા થઈ જાય. એટલે હું યાદ રખાય mx વત્તા mx છેદમાં m1 પ્લસ m2 12 21, my વત્તા my છેદમાં m1 પ્લસ m2 12 21. વાર્તા પૂરી. હે ને? તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે પી એ મધ્ય બિંદુ નથી તો આપણને ગુણોત્તર આપ્યો હશે. આ m1 ને m2 શું છે? ગુણોત્તર આપ્યો હશે. એટલે ગુણોત્તર આપ્યો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. મધ્ય બિંદુ કીધું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. દાખલો ગણીએ એટલે હળવું છે. હાલો પેલો દાખલો કરીએ આપણે સ્વાધ્યાય 7.2 નો. શું કહે છે ભાઈ? બિંદુ -1 અને 7 અને 4 અને -3 ને આપણે ક્યાં રેખાખંડ બનાવી નાખીએ. અહીંયા બિંદુ કરીએ એ કરીએ -1 અને 7, અહીંયા કરીએ બિંદુ બી 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં, કયા ગુણોત્તરમાં? m1 જેમ m2 બરાબર
2/3 એટલે M1 2 M2 3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો ભાઈ. આ બિંદુના યામ ગોતવાના છે. એટલે આને વિભાજન કરતું એક બિંદુ આપણે કરી નાખીએ P. ગમે અહીંયા મુકાય એવું નહીં, અહીંયા તમને મન થાય પણ મેં અહીંયા મૂક્યું. આ લાઈનમાં ગમે ત્યાં વચ્ચે તમે P મૂકી શકો, પણ હાવ સેન્ટરમાં નહીં મૂકતા. હાલો ભાઈ, વિભાજિત કરતા બિંદુના યામ કેટલા છે ભાઈ? 2/3. ઓકે, આ ગુણોત્તર આપી દીધો. આ યામ ગોતવાન છે, ગુણોત્તર આપ્યો એટલે સૂત્ર મૂકો P of xy બરાબર. આ વિભાજિત કરતા બિંદુના યામ એટલે P ના યામ ગોતવાના છે. સૂત્ર શું છે? mx વત્તા mx છેદમાં m1 પ્લસ m2 my પ્લસ my છેદમાં m1 પ્લસ m2. બોલો કઈ ઘટે? તો કે આ સાહેબ ઘટે. શું ઘટે? તો કે 12 21 12 21 આ ઘટે. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું, વાર્તા પૂરી થઈ. m1 કેટલું? 2. x2 4, m2 કેટલું? 3. x1 કેટલું છે? x1 તો કે -1 છેદમાં m1 પ્લસ m2 2 વત્તા 3. હવે આનું સાદું રૂપ આપી દઈએ આપણે. 4 દુ 8 વત્તે ઓછે ઓછા 3 એકા 3 2 ને 3 5 હે ને 2 ચોક 8 વત્તે ઓછે ઓછા 3 એકા 3 2 ને 3 5. 8 માંથી 3 જાય તો જગતની માલિકા 5 વધે છેદમાં 5 તો 5 એકા 5 એટલે જવાબ મળ્યો દીકુડાવ 1. આ x યામ મળી ગયો. હવે આપણે ગોતવા જઈએ y યામ. આ અલ્પવિરામ મૂકું છું. આ શું મૂકું છું? અલ્પવિરામ મૂકું છું. m1 એટલે 2, y2 -3, m2 3, y1 કેટલું? 7 એના છેદમાં 2 વત્તા 3. હાલો 3 દુ 6 કેવા? -7 તેરી 21 હે ને, ગુણાકાર કરું છું. 2 તેરી 6 7 તેરી 21 અથવા 3 સત્તા 21 3 ને 2 5 વત્તે ઓછે ઓછા 21 માંથી 6 જાય એટલે 15 એના છેદમાં 5 તો કે 5 તેરી 15 એટલે જવાબ આવ્યો 3. મતલબ શું થયું? તો કે P નો x યામ આપણને 1 મળ્યું અને P નો y યામ આપણને 3 મળ્યો. દાખલો પૂરો. સમજાણું કે નહીં? તો આ રીતે જે છે આખા સ્વાધ્યાયમાં આપણે દાખલા ગણવાના છે. હવે તમે લોકો બધાય દાખલા સરસ રીતે સમજવા માંગતા હો તો ચેમ્પિયન 2.0 બેચ જોઈન કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે ઓફર ચાલી રહી છે ભાઈ. આપણે 7,500 50% ઓફ 3750માં બેચ જે છે એ ચેમ્પિયન 2.0, જેમાં આખા વર્ષ દરમિયાન 4 વખત સિલેબસ અમે કમ્પ્લીટ કરાવતા હતા, રિવાઇઝ કરાવતા હતા. હવે આ જે છે સમય ઓછો થઈ ગયો છે. ઓલરેડી આ 15 ઓગસ્ટે હું વિડીયો શૂટ કરું છું. એટલે આ 3750માં પણ સ્પેશિયલ ઓફર ચાલે છે. ઓફર જાણવા માટે પેન્ટેડ એપ ડાઉનલોડ કરો અને તમે ત્યાં કોલ કરશો. નંબરે આપી દઉં 8620 આ નંબર ઉપર કોલ કરો એટલે તમને જે છે એ ઓફરની માહિતી મળી જશે. આ બેચની અંદર અમે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ અને સાથે હિન્દી, ગુજરાતી પણ કવર કરીએ છીએ. પણ આ 4 લેક્ચર જે છે એ તમને દરરોજ સોમ, મંગળ, બુધ જે છે એ સમાજ અને ગણિતના લેક્ચર હશે. ગુરુ, શુક્ર, શનિ વિજ્ઞાન અને ઇંગ્લિશના લેક્ચર હશે. બાકી એક્ઝામ વખતે નરેન્દ્ર સરના ગુજરાતી અને હિન્દીના લેક્ચર આવશે, પણ આ તમારા લેક્ચર એપ્લિકેશનમાં હશે. લેક્ચરનો ટાઈમ રાત્રે હોય છે 8:35થી લઈને 10 વાગ્યા સુધીમાં, જેથી તમારા એક જ મોબાઈલ હોય ઘરે તો પેરેન્ટ્સ આવી જાય, પ્રોબ્લેમ ન થાય. અમે જોરદાર જબરદસ્ત જક્કા સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે ફાઇનલ એક્ઝામ હોય કે એકમ કસોટી હોય, બધી એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને એક્સ્ટ્રા લેક્ચર્સ પણ લઈએ છીએ. 4-4, 5-5 કલાકના મેગા સેશન્સ પણ હોય છે. તો આ બધી વસ્તુ તમને જોરદાર ફેસિલિટીઝ મળશે અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય, તમને સરસ રીતે સમજાય, એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ડન છે. અને આ કોર્સ ક્યાંથી પરચેસ થાય? તો પેન્ટેડ એપ ડાઉનલોડ કરો, ધોરણ 10માં જાઓ. ધોરણ 10માં જાઓ એટલે ત્યાં તમે પરચેસ કરી શકશો. કાંઈ કૂપન હશે તો અહીંયા કૂપન ઓફર જાણવા માટે તમે કોલ કરો તો એ તમને કૂપન કોડ આપશે. તો કૂપન કોડ નાખશો તો તમને એડિશનલ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી જશે. આ નંબર ઉપર કોલ કરો 8620 ઉપર, એટલે તમને અહીંયાથી લાઈવ લેક્ચર મળી જશે. આ રેકોર્ડેડ લેક્ચર પણ એની અંદર તમને મળી જશે. આ ફોલ્ડરમાં ગણિતમાં ગણિતના, સમાજના ઇંગ્લિશમાં, વિજ્ઞાનમાં. એ ઉપરાંત તમે માય કોર્સની અંદર જાશો એટલે ત્યાં તમને મળી જશે. તમે જે કંઈ પણ ડાઉનલોડ કર્યું, તમે ઓફલાઈન ક્યાંય વાઈફાઈ છે તો ડાઉનલોડ પણ કરી શકશો.
PDF પણ ડાઉનલોડેડ મળી જશે, વિડીયો પણ ડાઉનલોડેડ મળી જશે. અહીંયાથી તમે ટેસ્ટ પણ આપી શકશો. બહુ સરસ મજાના ફીચર્સ છે, તમને ટીમ સમજાવી દેશે. ડન છે? તો પેન્ટેડ એપ ડાઉનલોડ કરો, અહીંયાથી ચેમ્પિયન 2.0 જોઈન કરો. આની અંદર આપણે પેન્ટેડ સાથી પણ મૂકેલું છે, એ ફ્રી છે. તમારે સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરવી છે, તમારે ફેરબુક કમ્પ્લીટ કરવી છે, તો તમે પેન્ટેડ સાથીમાં ગયા, ધોરણ 10ની અંદર તમે ગયા એટલે સંપૂર્ણ સ્વાધ્યાય આવે. 9 અથવા 10નું 10 વાળાનું 10માં આવશે, 9 વાળાનું 9 આવશે. અહીંયા સ્વાધ્યાય પોથી આવશે. એક્સપ્લોરમાં જઈને એકટુ લાઇબ્રેરી કરી નાખશો એટલે તમને આ બધુંય જે છે કમ્પ્લીટ કરવા માટે સ્વાધ્યાય પોથી એ મળી જશે, જેથી તમે તમારી ફેરબુક અથવા સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરી શકો. આ ફ્રી છે. તો પેન્ટેડ એપ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે 1 મિલિયન બહુ જલ્દી પોગવાનું છે તમારા સપોર્ટના કારણે. અને બાકી લાઈવ લેક્ચર યુટ્યુબમાં હોય ફ્રીમાં, એ પણ મજા કરો, અટેન્ડ કરો. અમે તમારી સાથે છીએ, તમને એક્ઝામમાં ક્યાંય અટકવા નહીં દઈએ. કેમ? હમ હે ફિર ક્યાં ગમ હે. ઝડપથી ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.